ભાઈ યાદ રાખવાનું, આપણે આપણા માટે મજૂરી કરીએ, બીજા માટે નહીં કરતા, બરોબર છે? અને તમારા વાલી આટલા બધા પૈસા ખર્ચે છે ભાઈ, તમને સારો મસ્ત મજાનો મોબાઈલ ગરબડ આપે છે, એમાં નેટ આટલું કરી આપે છે, તો તમે વિડીયો જોઈ શકો છો, તમને કપડાં લેવાના ખર્ચા, ક્લાસના ખર્ચા, સ્કૂલના ખર્ચા, બેગના ખર્ચા, તમારા ચોપડાના ખર્ચા, કેટલા બધા ખર્ચા કરે છે. અને ભાઈ તમે હારા આપણે કંઈ નહીં, આપણે એમને ફરતું રહેવાનું, એવું કંઈ ના. થોડું ભાઈ એ લોકોનું થોડી ટેન્શન લો લે, એ લોકો તમારા માટે આટલું બધું કરે છે, તમારાથી આટલું થતું નથી, એક સારા માર્ક્સ નહીં આવતા તમારાથી, તો ભાઈ થોડી મજૂરી કરો લે. હે આપણે તો કેવું ફરતા રમણીયા મને એવું ના. ભાઈ યાદ રાખો, 1 થી 7 ધોરણ ઠીક છે, તમે જે કર્યું બરોબર છે, બટ 8મા ધોરણથી ટ્રેક ઉપર આવી જ જવાનું, સીધા રસ્તા પર આવી જ જવાનું, કે આપણે તૈયારી કરવાની છે, આપણા પપ્પા આપણા માટે પૈસા ખર્ચે છે. આ વસ્તુ આજે નહીં સમજો ને ભાઈ, તો મોટા થશો, ઘરની જવાબદારી પગ ઉપર આવશે, પછી તમને બધું સમજાશે ખરે આપણે ભૂલો કરી દીધી, હે ને? તો ભાઈ આ બધા નામ છોડ. અને હા ભાઈ, અમારા સ્કૂલમાં ગઈ ઘણા બધા લોકોનું હું ધ્યાન જોઉં છું, ઘણા બધા વ્યસનથી પેલા એકદમ વ્યસનવાળા, અમુક લોકો અગરબત્તી કરતા હોય, સમજી ગયા ને તમે? અગરબત્તી હું શું કહું છું, અમુક લોકો આમ નામ ચાલુ ખોદાય, અને પેલા જુબા કેસરીવાળા તો વાત જ ના થાય, અને કોબરા જેવા છે બધા, પિચકાલીઓ મારતા રહો છો, એ બાદ થોડા દૂર રહો. અને ભાઈ પરીક્ષાની એકદમ મહિનો બાકી છે, તૈયારી કરો, બરોબર?